હેલો ફ્રેન્ડ્સ, શું તમે ખજૂરમાં દૂધની મલાઈ નાખી અને કોઈ મીઠાઈ બનાવી છે? મિત્રો, બજારમાં મળતી એકદમ મોંઘી મીઠાઈ તમે ઘરે જ બનાવી શકો છો, એ પણ ફટાફટ 10 મિનિટમાં જ. આ મીઠાઈ માત્ર શિયાળામાં જ નહીં, વાર તહેવાર કે પ્રસંગોમાં પણ બનાવી શકાય છે. માત્ર 1 ચમચી ઘીમાં બનતી આ મીઠાઈ એટલી ટેસ્ટી બને છે કે તમે અડદિયાને અને બાકીના વસાણાને પણ ભૂલી જશો. તો ચાલો ઝટપટ બનાવીએ. તો ખજૂરની મીઠાઈ બનાવવા માટે આપણે અહીંયા સૌથી પહેલાં થોડા ડ્રાયફ્રૂટ્સ છે એને કટ કરી લીધા છે અને થોડી દ્રાક્ષ લીધી છે મેં અહીંયા લીલવા, જે આપણે પીળા કલરની હોય છે એ. 8થી 10 જેટલા કાજુ લીધા છે અને 20-25 જેટલી અહીંયા બદામ છે એને મેં આવી રીતે કટ કરી લીધી છે. તો આમાં તમે અખરોટ કે બીજા કોઈ પણ વધારાના ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. તો અહીંયા મારી પાસે જે ડ્રાયફ્રૂટ્સ અવેલેબલ હતા એ ડ્રાયફ્રૂટ્સ મેં અહીંયા ઉમેર્યા છે. ગેસ ઓન કરી અને મેં કડાઈ મૂકી દીધી છે. તો કડાઈ છે એ આપણે જાડા તળિયાની લેવાની, અથવા તો તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો છો. 1 ચમચો જેટલું અહીંયા હું દેશી ઘી લઉં છું અને ઘીને આપણે મેલ્ટ કરી લઈએ. તો આમાં વધારાના ઘીની કશી જરૂર નહીં પડે, માત્ર આટલા ઘીની અંદર આપણી સરસ મજાની મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. ઘી સહેજ ગરમ થઈ જાય એટલે આપણે જે બદામના કટકા કરીને રાખ્યા છે એને સાંતળી લઈશું. તો આ રીતે ડ્રાયફ્રૂટ્સને આપણે પહેલાં સાંતળી લઈએ તો એકદમ સરસ ટેસ્ટ આવે છે. જો કાચા ડ્રાયફ્રૂટ્સ નાખીશું ને તો એટલા સરસ નહીં લાગે જેટલા તમે ડ્રાયફ્રૂટ્સને સાંતળીને નાખશો. તો અહીંયા બદામને આપણે થોડી જ સાંતળશું, સહેજ અમથી બ્રાઉન કલરની થાય એટલે તરત જ કાઢી લેશું. વધારે સતળાઈ જાય અને કાળી પડી જશે તો એનો ટેસ્ટ કડવો લાગે આપણને. તો આ રીતે થોડી ઘણી સતળાઈ જાય એટલે તરત જ આપણે બદામને કાઢી લેશું. હવે જે કાજુના કટકા છે એને પણ સાંતળી લઈએ. તો ડ્રાયફ્રૂટ્સને સાંતળવામાં થોડું ધ્યાન રાખીશું, વધારે સતળાઈ જશે તો ડ્રાયફ્રૂટ્સ આપણને ભાવશે નહીં. તમે જોઈ શકો છો થોડી વારમાં જ બ્રાઉન થઈ ગયા છે. અને આ થોડી દ્રાક્ષ છે એને પણ તળી લઈએ. તો આના અંદર દ્રાક્ષનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તમે જો ક્યારેય ખજૂર પાકની અંદર દ્રાક્ષ ન નાખતા હો તો ચોક્કસથી નાખજો, એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે. તો આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સને સારી રીતે સાંતળી લીધા છે. અને આ જુઓ, અહીંયા મેં 250 ગ્રામ જેટલો ખજૂર લીધો છે. આ ખજૂર છે એ મેં બિયા વગરનો પસંદ કરેલો છે. ખજૂરને અહીંયા ચાકુથી સમારી પણ લીધો છે, કેમ કે ઠળિયા વગરનો ખજૂર હતો છતાં પણ એને જો સમારી લઈએ ને તો રેસીપીની અંદર આપણને સહેજ પણ વાર નહીં લાગે. હવે અહીંયા ડ્રાયફ્રૂટ સાંતળતા જે ઘી વધ્યું છે એના અંદર જ આપણે ખજૂરને એડ કરી દઈશું. તો અહીંયા જે થોડું ઘી વધ્યું હતું એ ઘીની અંદર જ આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે. આપણે વધારાના ઘીની પણ જરૂર નહીં પડે. અને આ સમયે આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખીશું અથવા તો લો રાખીશું. તો અહીંયા ખજૂરને પહેલાં હું થોડો નરમ પાડી લઉં છું. અહીંયા મેં 200 ગ્રામ જેટલી મલાઈ લીધી છે. જે આપણે દૂધની અંદરથી મલાઈ નીકળે છે એ મલાઈને અહીંયા હું ફેંટી લઉં છું, કેમ કે ફેંટી લેવાથી એનું ટેક્સચર છે એકદમ સરસ ક્રીમી થઈ જશે. આપણે બજારમાંથી જે મિલ્ક મેડ લાવીએ છીએ અને સરસ મજાની એમાંથી મીઠાઈ બનાવીએ છીએ એવું જ સરસ બનીને તૈયાર થશે. ફરક એટલો હશે કે આ મોળું હશે અને મિલ્ક મેડ છે એ ગળ્યું હોય છે. તો આ તમે ખજૂરની અંદર ઉમેરશો એટલે એકદમ સરસ માવા જેવું બની જશે. તો અહીંયા મલાઈને મેં સારી રીતે ફેંટી લીધી. તો જુઓ એનું ટેક્સચર કેવું બન્યું છે, એકદમ સરસ ક્રીમી. તો આ રીતે મેં મલાઈને એકદમ સરસ ક્રીમી ટેક્સચરમાં લાવી અને તૈયાર કરી લીધી છે. હવે આ મલાઈને આપણે ખજૂરની અંદર ઉમેરી દઈશું. તો મિત્રો, તમે ખજૂર પાક તો ઘણી વખત બનાવ્યો હશે, પણ શું આ રીતે મલાઈ મિક્સ કરીને ક્યારેય બનાવ્યો છે? તો આના અંદર તમે માવો નાખ્યો હોય અથવા તો કન્ડેન્સ મિલ્ક છે એ ઉમેર્યું હોય એવો સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા બધી જ પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ પર કરીશું. તો અત્યારથી તમે આ ખજૂર છે એનું ક્રીમી ટેક્સચર જોઈ શકો છો, એકદમ સરસ બનીને તૈયાર થયું છે. તો અહીંયા ખજૂર અને મલાઈ બંને સારી રીતે મિક્સ થઈ અને માવો બની જાય ત્યાં સુધી આપણે એને સરસ સારી રીતે શેકી લેવાનું છે. જેટલો ખજૂર લ્યો એટલી જ તમારે મલાઈ લેવાની છે. તો બંનેનું એક સરખું માપ રાખશો તો એકદમ ક્રીમી ટેક્સચર બનશે અને આપણે જે ઘરે ખજૂર પાક બનાવીએ છીએ એનાથી એકદમ અલગ બનીને તૈયાર થશે. તો અહીંયા મલાઈ નાખ્યા પછી એમાંથી જુઓ ઘી છૂટી ગયું છે અત્યારે, પણ આપણે જે ટેક્સચર છે એને એકદમ સરસ સૂકું બનાવવાનું છે. તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી દબાવી અને એકદમ સરસ માવો બનાવી લેવાનો છે. થોડું થોડું દબાવતા જશો તો જે કટકા છે એ સરસ અંદર પીસાઈ જશે અને એકદમ સરસ માવો બની જશે. અને તમે અહીં જોઈ શકો છો કે ઘી પણ કેટલું બધું નીકળ્યું છે. તો આપણે અહીંયા ઘીનો ઉપયોગ તો માત્ર 1 જ ચમચાનો કર્યો છે અને એમાંથી પણ આપણે ડ્રાયફ્રૂટ્સને સારી રીતે સાંતળી લીધા છે. પણ આ જે ઘી નીકળ્યું છે મિત્રો એ મલાઈમાંથી નીકળ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો ખજૂરમાંથી એકદમ સરસ માવો બની ગયો છે. તો આપણે જે રીતે અડદિયો બનાવીએ અથવા તો સુખડી બનાવીએ એ રીતનું મિશ્રણ અહીંયા બની ગયું છે. તો આનો એક ખાસ ખ્યાલ રાખવાનો મિત્રો કે આપણે આને સતત ચલાવતા રહેવાનું છે, નહીં તો શું થશે કે એ ચોંટી જશે. તો અહીંયા બધો જ ખજૂર છે એ સારી રીતે તૈયાર થઈ ગયો છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે અહીંયા ટોપરું ઉમેરીશું.
અને ડ્રાયફ્રૂટ્સ જે તૈયાર કરીને રાખ્યા છે એને પણ આમાં ઉમેરી દઈએ અને બધું જ આપણે આ મિશ્રણની અંદર સારી રીતે મેળવી દઈએ. બધી જ વસ્તુ આપણે ખજૂરની અંદર મેળવી દીધી છે. એક થાળીની અંદર મિશ્રણને મેં કાઢી લીધું છે અને થોડું ઠંડુ થવા દઈએ અને પછી જેવા તમને ગમે એવા પીસ કરી લઈએ અથવા તો લાડુ બનાવી લઈએ. મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે તો હું અહીંયા લાડુ બનાવી લઉં છું. તો અહીંયા મેં મિશ્રણમાંથી લાડુ બનાવ્યા છે. તો અહીંયા લાડુની સાઈઝ મેં થોડી મોટી રાખી છે. તમે નાની મોટી કોઈ પણ તમને ગમતી હોય એવી રાખી શકો છો. તો આ લાડુને એકદમ સરસ લુક આપવા માટે અને બજારમાં મળે છે એવા બનાવવા માટે અહીંયા થોડું મેં નાળિયેરનું ખમણ લીધું છે અને આપણે આ લાડુને એમાં ડીપ કરી લેશું અને એક ડીશની અંદર એને લઈ લેશું. તો એ બધા જ લાડુને આ રીતે નાળિયેરના ખમણની અંદર આપણે સારી રીતે આવી રીતે ફેરવી લઈએ. તો અહીંયા જુઓ બધા જ લાડુને મેં ટોપરાના ખમણથી સારી રીતે ગાર્નિશ કરી લીધા છે. તો જુઓ મિત્રો એકદમ સરસ બજાર જેવા જ આપણે અહીંયા ખજૂરના લાડુ બનાવીને તૈયાર કર્યા છે. મીઠાઈવાળાની દુકાને ખૂબ સરસ કેપની અંદર આપણને આપતા હોય છે એટલે આપણને દેખાવમાં ખૂબ જ મસ્ત લાગતા હોય છે. અત્યારે મારી પાસે કેપ નથી ને ત્યારે તમને હું એ રીતે પણ બતાવત, પણ એટલી ગેરંટી છે મિત્રો કે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. અને તમે ખજૂરનો લાડુ ખાતા હો એના કરતાં ખજૂર અને મલાઈની કોઈ સારી મીઠાઈ ખાતા હો એવો તમને આમાં ટેસ્ટ આવે છે. અહીંયા હું તમને એનું ટેક્સચર પણ બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ સરસ યમી અને અંદરથી એકદમ જ્યુસી બનીને તૈયાર થાય છે. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એવા સરસ લાડુ બનીને તૈયાર થાય છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તો આ રેસીપી તમારા સગા સંબંધી મિત્રોને પણ મોકલી આપો જેથી એ લોકો પણ આવી સરસ મજાની ખજૂરમાં મલાઈ નાખીને તૈયાર કરેલી મીઠાઈ છે એ ખાઈ શકે અને એન્જોય કરી શકે અને પોતાના પરિવારને પણ પીરસી શકે. મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની આ મીઠાઈ કેવી લાગી છે. મને તો એકદમ જ્યુસી અને ખૂબ જ ટેસ્ટી દેખાય છે અને ખાવામાં મેં ચાખી પણ છે, ખૂબ જ મસ્ત લાગે છે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.